તો હાલો ડાયરો, કેમ છો બધા? મજામાં? જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો આજે આપણે જવાનું છે ભવનાથ ચક્કર મારવા. ક્યાં જવાનું છે? હાલો તો મિત્રો, આપણે ભવનાથ જવા માટે નીકળી ગયા છે. હમણાં ભવનાથ મંદિરે મહાદેવના દર્શન કરાવી તમને. ફાઇનલી મિત્રો, તો જો આપણે ભવનાથ મંદિર આવી ગયા છે અને જો હળિયું કાઢવા મહિનો છે. દર્શન કરી લ્યો. તો ભગવાનના ભવનાથ મંદિર શું કહે છે? ક્યાં? હા, ભવનાથ મંદિર આવી ગયા છે અત્યારે. અને અહીંયા જોવો, જો અહીંયા છે ને એવું કંઈક છે. અહીંયા પેલા રૂપિયાનો સિક્કો અહીંયા નાખતા ને પેલા, તો આમાંથી પાણી ને બધું આવતું, એવી રીતે બધું હતું ગોઠવણી. અત્યારે તો બધું બંધ છે. એવું કંઈક હતું. જોઈ લ્યો, અહીંયા ફોટો સાફ છે. ભવનાથ મંદિર ટૂર કરતા આવી પછી મળીએ આપણે. અહીંયા જો ફૂલ ઝાડ ને એવું બધું છે. હાલો તો ભવનાથ મંદિર તમને બતાવી દો કેવું હોય. ભવનાથ મંદિર કેવું છે બતાવી દો. જો અહીંયા ભૈરવ દાદા બેઠા છે, ચંડ ભૈરવ. જોઈ લ્યો, ભૈરવ દાદા છે. બધા દર્શન કરી લ્યો. જા મોટી ઘંટડી છે અહીંયા. કઈક છે બધું. અહીંયા જો આ સેલ્ફી પોઈન્ટ છે, ત્રિશુલ છે મોટું. અહીંયા કોઈને ફોટા પાડવો હોય તો પાડી શકે. અત્યારે ભવનાથ મંદિરે જોરદાર વરસાદ ચાલુ થઈ ગયો છે. જોઈ લ્યો, વરસાદ ફૂલ વરસાદ આવે છે અત્યારે. હવે વિડીયોમાં તો આવતો હોય કે ના આવતો હોય, અત્યારે અહીંયા ફૂલ વરસાદ છે. હવે આમાં આગળ વિડીયો નહીં બની શકે કાંઈ. અત્યારે ફૂલ વરસાદ આવી ગયો છે ભવનાથમાં. હોમ વરસાદ અત્યારે જુનાગઢમાં. જુનાગઢ ભવનાથ. ભવનાથમાં અત્યારે હમણાં ઘડીક પહેલા બહુ જ વરસાદ હતો. અત્યારે તો વરસાદ રહી ગયો છે. અને આ જો ગ્રાઉન્ડ ખાલી કરાવ્યું આખું. નકા અહીંયા બધું ચકડોળ ને બધું હતું. હવે અત્યારે તો ખાલી થઈ ગયું. એટલે કોઈ માણસ આવતું નથી. નકા પેલા અત્યારે અહીંયા બહુ માણસ આવતું. જ્યારે આ ચકડોળ ને બધું ચાલુ હતું ને ત્યારે આવતું. અત્યારે તો હવે માણસ કોઈ આવતું નથી. અત્યારે જો ગ્રાઉન્ડ ખાલી પડ્યું ને એટલે માણસ કોઈ આવતું નથી. એવું કઈ છે ભવનાથ અત્યારે. આવો કઈ ગિરનારનો નજારો છે
અત્યારે ચકડોલ ને એવું બધું જો અહીંયા હકેલીને બધું રાખ્યું છે. ફાઇનલી મિત્રો આપણે ઘરે પૂગી ગયા છે અને ભવનાથ ગયા ને તો ત્યાં વરસાદ આવી ગયો જોરદાર. એમાં વિડીયો બની ન આવી ગયો અને થોડો ઘણો બન્યો છે.